આદિ અંત મધ્ય બોલે તે વસ્તુ છે આદિ રામ રાય. ભગવાનનું નામ હૃદયની અંદર શબ્દ છે એ આકાશ એટલે હૃદયમાંથી નીકળે છે. શબ્દ ઉઠે શૂન્યમાં, ફિર શૂન્યમાં સમાય. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાઢ. આ જગત છે એ કલ્પના છે ને સાચું માનોમાં હલવાઈ જાય તો સાચું છે જ નહીં કાંઈ. ઓમાં કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. આ તો રાણના ભજન ગાય છે પૈસા હાટું થાય નીચના પેટના. હા, આપણે કાંઈ લેવા દેવા નમરે, કેમ કે સત્ય હાલું છું. સત્ય ચલે વો સબ કાવેરી, પાકડ સીટ પર છાયા. જ્ઞાનીની કોઈ બાત માની નહીં અને झूठे जग पर पाया. જમવાનું દેવાનું નહીં, પૈસા કોઈ નહીં દેવાનું, કોઈને નહીં. પછી ક્યાં વાત રહી આવું આવે ને કાંઈ નહીં. કાળું હોય કે વિપુલ હોય કે કુપન હોય, ગમે એ હોય, કોઈને પૈસા નહીં આપવાના. આવો જ આવો, ભજન ગાવ હોય તો ગાઈ જાઓ, બાકી પૈસા નહીં મળતા બલચીને કોઈને. રામ નામ તું રાખ હૃદયમાં, બીજે ક્યાંય નહીં. અત્યારે કેદારનાથમાં બરફ પડી રહ્યો છે, કૈલાસ ખડભેડો છે. ત્યાં બરફ સિવાય કાંઈ નથી. પણ બરફ દેખાડીને એ ઘોડો નાશ, જે ગુરુ છે એ શંકરના રૂપમાં છે અને આ આંધળી નામને દેખાડે છે કે આ બરફ છે એ હૃદય છે. એ આંધળીના બાડી નાવ તમારો બાપ બરફ રૂપ છે. રામ નામ તું રાખ હૃદયમાં અને કાઢ કલ્પના કાઢી. આ કલ્પના છે જગત છે એ નહીં. મા બાપ ભાઈ કોળ કુટુંબ હગું વાલું આ શરીર રહ્યું ને એ નીચના પેટનું ભેગું ન આવે હો. આ વાત આત્માની છે, શરીરની નથી. શરીર વિનાશી છે, યોનિમાંથી નીકળ્યું છે. આત્મા દીકરો મારો કોઈ ન કે યોનિમાંથી નીકળો છે, એ યોનિ જ છે. એ જન્મતોય નથી, મળતોય નથી, આવતોય નથી, જાતોય નથી, ઠાલોય નથી, ભરેલો નથી, વધતોય નથી, ઘટતોય નથી, કોઈનો એનો સંગ નથી. અને એની સત્તા હાથ પાતાળને 21 બ્રહ્માંડમાં તમામ દેવ છે એ એની પદવી કરે છે. કરોડ 33માં આગેવાની આત્મદેવ. આત્મ જ્ઞાન ન મળે ને તો ભટકણ બંધ ન થાય. રાના ઓલા મંદિરે ને ઓલા મંદિરે, ઓલા મંદિરે, ઓલા મંદિરે કઈ રાતના દર્શન. આખી જિંદગી દર્શન રાતના એકવા પડ્યું છે નીચના ભેટના, અને દર્શન મંદિરમાં કરવા જાય કોઈ દી ન થાય. રાતના દર્શન આંખમાં પડ્યું દર્શન. પછીની કડીમાં કહે છે વિના મૂળનો ઈ છે વેલો. મૂળ છે નહીં અને વેલો છે. મૂળ મીઠા મૂળનો એ છે વેલો. મન વાણી પર વાયદો એનો ડેવલપ થયો, પણ મન અને વાણી ઉપર. પણ અનુભવી આના અંતરમાહી, જે અનુભવી હોય એના અંતરમાહી નેહ નિરંતર બાંધો. અંતરવાળો તો રામના આવે ને વયા જાય પગે લાગીને ગરજવા પડે કરતી અને પૈસા પડે ખિતાબ ખાલીને હરદક ચડતી ના. પણ નેહ નિરંતર બાંધો એ ગાંડી નાવ. હા, નેહ નિરંતર બાંધો. અનુભવી આના અંતરમાહી નેહ નિરંતર બાંધો. હા, રામ નામ તું રાખ હૃદયમાં. પછી કે વિના પખનો એ છે ભલો.
પાંખું છે નહીં અને ભમરો છે અને વણ ઇન્દ્રિયનો ભોગી. આ જોવે છે એ ઇન્દ્રિય, એ જોવે છે આંખ છે, જો વણ ઇન્દ્રિય છે. સાંભળે છે કાન છે, જો વણ ઇન્દ્રિય છે. આ ઊંઘે છે નાક છે, જો વણ ઇન્દ્રિય છે. વણ એટલે નહીં, ઇન્દ્રિય નહીં. એ ઇન્દ્રિય વગરનું આત્મા છે, બીજું કોઈ નથી. એ ભોગી છે વણિન્દ્રિયનો. સગડું કરતા છતાં કરતા વણિન્દ્રિયનો ભોગી. વિના પિંડ શરીર નથી એને, વિના પિંડનું ઈ છે પ્રાણી. વિના જોગ સંજોગી, વિના યોગ અને સંજોગી. યોગી ને સહયોગી નહીં. વિના એટલે વગર, યોગી નહીં, સહયોગી નહીં. કે કોઈ વસ્તુ પકડ કરી પછી મુખ ગ્રહણ, ગ્રહણ ત્યાગીમાં છે. વિના યોગ સહયોગી. રામ નામ તું રાખ હૃદયમાં. પછી વાણીમાં આવે વણસી જાય. જેટલી વાણી રહે ને વણસી જાય. કારણ કે મન વાણી એ પગતા નથી. સૂર્ય ચંદ્ર અને વાણી અગ્નિ બે પગતા નથી. એ એક યોનિ છે. જે યોનિમાંથી અગ્નિ નીકળ્યો એ યોનિમાંથી વાણી નીકળી. ચંદ્ર નીકળ્યો સોમ. આત્મા છે એ અગ્નિ નથી અને ચંદ્રય નથી. એટલે કે વાણીમાં આવે તો વણસી જ આવે. નિર્વાણી તે હાચું. નિર્વાણી વાણી નથી ને હાચું છે. તો એને નામે નથી, રૂપે નથી, ગુણે નથી. એને હારું નામ રૂપ ગુણથી ને હારું. તે જાહેર પદને જ્યાં છું. જગત તો આંધળીનું છે, નીચના પેટનું છે, ખાલી નીકળ્યું છે. પંચ વિષયની ઝાડમાં ફસાયેલું છે. જે તાપથી દાદે છે રાનના ફૂટાય. મારી દીકરી મરી ગઈ, મારો જમાઈ મરી ગયો, મારા ભાડે ત્યાં મારા દીકરા મારા ઓલાદ. ગાડીનો ધાબા, ગાડીનો કલમઠા. વાણીમાં આવે વણસી કે આવે. નિર્વાણી તે હાચું. નામ રૂપ ને ગુણથી નિહારું. તે જાહેર પદ છે ને એને યાદ. આ વાર્તા નથી કરી હો બાપાએ. નિજનું ભજન આપીને આનંદ કરાવી તો આઠે પર. હા, એની ઈચ્છા હોય એટલી વાર રાખે, પછી પૂરું કરી નાખે. છેલ્લી કડીમાં કહે છે ઉદ્ભવ પરલય એને ઈરાનનો પ્રગટ જ ન થાય. ઉદ્ભવ એક બી વાવો તો બેટાથી ખોટો નહીં, ઉદ્ભવ થયું કહેવાય. આને ઉદ્ભવ જ ન થાય. આ બોલે છે નહીં, ઉદ્ભવ નથી. એટલે ઉદ્ભવ પછી પરલયનો નાશ ન કરી શકે કોઈ. ઇસ્લામવાળા હોય કે યહૂદીવાળા હોય, કોઈ પણ હોય, ચીનવાળા હોય, પાકિસ્તાનવાળા હોય, નીચના પેટના અમેરિકાવાળા હોય પણ કોઈ કાંઈ કરી ન શકે. શરીરનો નાશ કરી નાખે. વાડી હોત ના થાય ને તો મુસલમાન શરીરની માર નાખે. આ રીતે એમ કોકને ઢેડો ને છાપામાં તું આમ ફેસબુકમાં એ કોકને આમ ઢેડો ક્યાંય હું બાંધીને તો કે ઉદ્ભવ પ્રલય એને રાગડીને પ્રલય, ઉદ્ભવ પ્રલય એને આદિ અનાદિ. આદિ એટલે પહેલાંનું, અનાદિ એટલે એથી પહેલાંનું. એવો આદિ અનાદિ હોય. નિરાત નામ ગુરુ તરતાર. નિરાત નામ, બીજું કંઈ નામ નહીં. બાપા કે અમને કે તોય નામ તારણ અવરું ત્યાં, તોય નામ તારું નામ તમ તારે, બીજું કોઈનું નામ. તો આપણે નામ બોલ ધ્યાન ન રાખવું કે ભૂપેન્દ્ર કહેલા આવું કે અમીરો ન ભાન પડે કે ગુરુજી ભેગા છે. મારું નામ તારું શું નામ? તોય નામ તારણ. એ જ કાયમ તારવાનું છે. સહી નહીં કરતું. તોય નામ તારણ. ઉદ્ભવ પરલય એને નહીં આદિ અનાદિ એવો. વિરાટ નામ ગુરુ તર તારણ. સદાય સદોદિત ને સેવ. કાયમ માટે ઉગે. આ તો નીચના પેટો ઉગે, હાથમાં નહીં ખોર ફરી ફરવો ઉગે બીજે ફરી આમ ફરે છે. તમને એવું લાગે કે ઉગે છે રાત પેટો. નાના લોટા ચડાવે તાપાના, ગાડીને થાવવા ગાડી નાવ. હા, નિરાત નામ ગુરુ તર તારણ.
તરવાર છે તારવાર છે, સદાય સદોદિત ને સેવો, કાયમ માટે ઉદિત, કાયમ માટે ઉગેલો, કોઈ દી અથમતો નથી, એને સેવો ને રામ કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાઢી, આદિ અંતને મધ્ય બોલે તે વસ્તુ જાતી. બોલ સદગુરુ મહારાજની જય. બોલો.